સુરતમાં કોઝવે નજીક તાપી નદીના કાંઠે ઝાડી ઝાકરામાં જુગાર રમવા બેઠેલા 2 જેટલા ઈસમો પોલીસથી બચવા ભાગીને તાપી નદીમાં કૂદી ગયા હતા અને બંને ઈસમોનું તાપી નદીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી બંને યુવકોના મૃતદેહો પાણીમાંથી બહાર કાઢી નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ મોત મામલે પરિવાર દ્વારા પોલીસની બેદરકારીથી બંને ઈસમોના મોત થયું હોવાનો આક્ષેપો કરાયા હતા। મળતી માહિતી મુજબ રાંધેર ખાતે આવેલા કોઝવેમાંથી આજે સવારે 54 વર્ષીય ગુલાબ નવી ગુલામ મોહમ્મદ સફેદા અને 45 વર્ષીય અમીનના મૃતદેહ મળી આવ્યા હતા। ત્યારબાદ બંનેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી। આ ઘટના અંગે એવું જાણવા મળ્યું હતું કે આ બંને મૃતકો તેમજ અન્ય 8 થી 10 જણા કોઝવે નજીક આવેલા આવારું જગ્યામાં જુગાર રમી રહ્યા હતા, જ્યારે બીજી બાજુ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી। પોલીસને જોઈને જુગારીઓ જુગારધામ છોડીને આમ તેમ ભાગવા લાગ્યા હતા। ભાગદોડ દરમિયાન 2 યુવકો પાણી પરથી તાપી નદીમાં કૂદી ગયા હતા અને પાણીની ભરતી આવી જતા બંને યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહને બહાર કાઢી લીધા હતા। મરી જનાર ગુલામ નવી સફેદના સ્વજનોએ જણાવ્યું હતું કે કોઝવે નજીક જુગાર રમાઈ રહ્યું હતું ત્યારે રાંધેર ડી સ્ટાફ પોલીસ આવી જતા અમારા સ્વજન ગુલામ નવી સફેદા અને અન્ય કેટલાક વ્યક્તિઓ પોલીસને જોઈને ડરને માર્યા આમ તેમ ભાગવા લાગ્યા હતા। ત્યારે તેઓ નદીમાં કૂદી ગયા હતા અને પાણીમાં ડૂબી જતા તેમનું મોત નીપજ્યું હતું। જ્યારે આ બંને ડૂબી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં જ હાજર રહી હતી। જે બચાવવા જવા ઈચ્છતા હતા તેમણે પણ બચાવવા જવા દેવામાં આવ્યા નહોતા। ત્યારબાદ પોલીસ ભાગી ગઈ હતી। 6 જણ જુગાર રમવા બેહેલા હતા, એમાંથી ડિસ્ટાવાળા 6 ડિસ્ટાવાળા હતા અને 2 અલગથી આવેલા ડિસ્ટાવાળા તો નહીં હતા। એ લોકો 4 જણ નાહી ગયા, એમાંથી 2 જણ પાણીમાં કૂદી ગયા, 2 જણ ત્યાં પકડાઈ ગયા જગ્યા પર। મેં કીધું સાહેબ એ લોકોને તરતા નથી આવતું, તો એ લોકોએ મને ઉઠાવીને એમ કીધું ઝક મરાવો પાણીમાં કૂદી જાય એ લોકો એમ કીધું। એ ડિસ્ટાવ નામ તો મને નહીં ખબર છે। હવે એ લોકોએ વિડીયો બી ઉતારેલી છે, બંને ડિસ્ટાવાળાએ વિડીયો ઉતારેલી છે એ લોકોની। મેં કહું એ લોકોને જો તરતા નથી આવતું, આટલા કીચડમાં હોતા એ ટાઈમ પર મેં એમને કીધું એમને તરતા નથી આવતું, મેં એમ કહ્યું ઝકમરાવ કૂદ્યા, એકદમ ઠેઠ નાકે તક પાણી ચડી ગયું, એ લોકો કીચડ પી ગયા અને મરી ગયા। એના પછી એ લોકોએ કીધું જા કૂદ તું પાણીમાંથી કાઢ એ લોકોને। તો બી મેં મારા મોતના નીચે બી મેં દોડ્યો એ લોકોના પછાત, મેં ખુદ ડૂબી જતો હતો તો બી એ બંધોને કાયરા પંપ માર્યા ચાલુમાં, તો બી અલ્લાહના બંધો બચ્યા નથી। મને બીજું કોઈ નહીં, 5 ડિસ્ટા વાળા હતા ને તે લોકોને પાસે લાવો, તે લોકોએ પકડી રાખેલા। એ લોકો કોઈ ભાગે નહીં એમ। તો તમે પેલા છોકરાને કાઢીને લાવ્યા, એના પછી પોલીસે શું કામ? પોલીસ વાળો કોઈ નહીં, તો બધા નાઈ ગયેલા, એક બી પોલીસ વાળા નહીં હતા। પોલીસ વાળાએ 2 બનાવેલા જ વિડીયો ના, અમારો મોબાઈલ જ નહીં ઉતારતો। આ પેન બી કીચડ વાળી છાકી મારી। આપણી માંગ શું છે? અમારી માંગ છે એલા છે જે પોલીસ વાળા હતા તેને અહીંયા લાવો, ને સાથે 2 પોલીસ બીજા 2 હતા તેને બી સાથે લાવો, જેને મને લાલુ કરીને છે તેને બી લાવો સાથે, મને એમની જોડે એ કરવું। 2 જણ જે મરી ગયા છે એમાં એક મારો મોટો ભાઈ છે, એનો હું નાનો ભાઈ છું। સાહેબ હર સની સાહેબ થી અમારી એક જ માંગણી છે કે આ ડિસ્ટર્બ વાળાને સસ્પેન્ડ થાય। આ લોકોને નોકરીની જરૂર નથી, આ લોકોને ખાલી પૈસાની જરૂર છે, માણસની જાનની જરૂર નથી, એટલે આ લોકોને પોલીસમાં કોઈ જરૂર નથી સાહેબ। એક જ માંગ છે, આ લોકોને સસ્પેન્ડ કરો। આ 2 માણસોની એક ના ઇસ્તેફાકથી જાન ચાલી ગઈ, એક ભૂલથી। અમારી એક જ છે ઈચ્છા કે ભાઈ બોડી સ્વીકારશો કે નહીં સ્વીકાર? બોડી તો અમારે સ્વીકાર છે, અમારા ભાઈ છે, અમારે બોડી સ્વીકારવી જ પડશે ને। શું નામ હતું અને કેટલી ઉંમર હતી? પરિવારમાં કેટલા લોકો હતા? એમની ઉંમર છે 54 વર્ષની ઉંમર છે। એમનું નામ છે ગુલામ નબી ગુલામ મોહમ્મદ સફેદા। હવે એમની પરિવારમાં એક જ માણસ કમાવાળો છે, એમની વાઈફ છે, 2 છોકરીઓ છે। હવે એનું ભરણ પોષણ કરવાવાળો કોણ? એની જિંદગી, એ લોકોની જિંદગી કોણ? પોલીસ જિમ્મેદાર કે કોણ જિમ્મેદાર? અમારી એક જ કમિશનર સાહેબ ને હર્ષ સંઘવી સાહેબ છે, એ એક જ માંગણી છે કે ભાઈ આ લોકો સસ્પેન્ડ થાય। બરાબર। આ બંને આ ભાઈઓ જુગાર રમતા હતા કોઝવે પર, પેલી જંગલ છે એ બાજુ રાંધેર ડિસ્ટાફે રેડ પાડી હતા। હવે પેલા લોકો બંને નદી સાઈડ ભાગ્યા બંને। હવે એ લોકો નદી સાઈડ કૂદી ગયા। હવે પોલીસવાળા એ લોકોને હાથ પકડ્યું તો સામને જે એક ભાઈ તરતો હતો એને કીધું કે સાહેબ આ લોકોને તરતા નથી આવડતા, મને બચાવી લેવા દો। જ્યાં સુધી પેલા બંને ડૂબી નહીં ગયા ત્યાં સુધી પોલીસવાળાએ પેલા ભાઈને પકડી રાખ્યો। પછી એ ડૂબી ગયા, ત્યાંથી પછી પોલીસ ફરાર થઈ ગઈ। ત્યાર પછી ત્યાં પોલીસ દેખાઈ બી નથી ને કંઈ નથી। આ એક છે મારો ભાઈ છે,
એમનું નામ છે ગુલામ નબી ગુલામ મોહમ્મદ સફેદા. એની ઉંમર છે 54 વર્ષ. એ રહે છે રાંદેર માલમવાડી સ્ટ્રીટ. ને બીજો ભાઈ છે અમીન કરીને છે, એ રહે છે લાલબાગમાં. એ છે ઇકબાલનગર પાડાની પાછળ, ત્યાં જંગલ જેવું છે, ત્યાં આ લોકો જુગાર રમતા હતા. રાંદેર ડિસ્ટર્બ આવે. અમારી માંગણી છે સાહેબ કે કમિશનર સાહેબને માલુમ થાય કે આવી ઘટનાઓથી માણસ ડૂબી જાય છે. જુગાર બહુ મોટી વસ્તુ નથી સાહેબ, એક જુગાર નાની વસ્તુ છે સાહેબ. જે રાંદેરમાં બહુ મોટા, એનાથી મોટા એ ચાલે છે, એમડીના બહુ મોટા ડ્રગ્સના એ ચાલે છે. પોલીસવાળા નથી લાગતા. એ બહુ મોટા ગુનેગાર છે, બહુ મોટા એ ચાલે છે, કાંડ ચાલે છે, દારૂઓનો, જુગારોનો, એ નશાઓની પ્રવૃત્તિ ચાલે. સાહેબ જુગાર બહુ નાની વસ્તુ છે. એ નાની વસ્તુમાં જુગારમાં 2 માણસની જાન ચાલી જાય ને પછી ડિસ્ટર્બ છોડીને નાહી જાય, એ બહુ દુઃખવાળી વાત છે કે ભાઈ પોલીસની હાજરીમાં આવું થઈ ગયું ને પછી પોલીસ ત્યાંથી ચાલી ગઈ સાહેબ.